જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો અમારે જવાનું હતું વાડીએ, તડકો બહુ હતો એટલે આપણે તો માથે ઉઠી લીધી ચૂંદડી ને નીકળી ગયા જવા માટે। વાડીએ પૂછ્યા તો બે ભાઈ ઘઉંના કટ્ટા ચોખ્યા ને એ બધું કરતા હતા। અને જો આ છે અમારા વાડીનો ડોન, અમારા વાડીને રખોલું રાખે। પછી જો આ અમારા ઘઉં કેવા મસ્ત પાકી ગયા છે। હવે એને કટરવાળો આવે એટલી જ વાર। પછી આ અમારા સ્વામીની કલાકારી, રોજડા આવતા હતા ને એટલે એને એવું કર્યું હતું, વાય અમને જવા ના દે સ્વામી, એટલે હું છેટેથી જ એનો વિડીયો ઉતારી લો। અને જો સ્વામી એ સેઢે પારે જે આટા મારતા હોય એને હક જ ન થાય, એ આટા જ મારી રાખે। અને સ્વામી નવરા હોય એટલે એને બીઝી માણસો એટલે એના ફોન ચાલુ હોય। સાંજે અમે જમી કરીને નવરા થયા ને તો મેં સ્વામીને કીધું, મેં કીધું હાલો ને થોડીક વાર કપડાં હકલવા લાગો ને તો વહેલા નવરા થઈ જાય। તો મને એવું કંઈ ન આવડે, પછી કામ કરવા તો લાગે પણ હે ને આપણું માથે કામ વધારે, એ એક જ કપડું હકેલે અને પછી બધું આપણે ઉપર જ નાખી દે એટલે ને કામ કરવા કહેવાનું જ નહીં, આપણે કામ વધી જાય એને કરતાં આપણે કરી લેવું સારું। એને હેરાન મને આખો દી હેરાન જ કરી રાખે। હાવ બસ કહેતું જાડી નથી થતી, જાડી નથી થતી, આમ જાડી કેમ થાવ, આખો દી હેરાન કરે। તો થેન્ક યુ, હવે મળશું આગલા બ્લોગમાં।